Next point, normal and abnormal stock of goods. માલ બે પ્રકારના હોય છે, સામાન્ય પ્રકારનો માલ અને અસામાન્ય પ્રકારનો માલ. સામાન્ય માલ એટલે રૂટીનમાં આપણે જે વેચતા હોઈએ એને આપણે નોર્મલ ગુડ્સ તરીકે ઓળખીએ છીએ, ઇઝ નોટ નોર્મલ ગુડ્સ. એબનોર્મલ ગુડ્સ એટલે જે માલ નુકસાની હોય, ડેમેજ થયેલો હોય અને ઝડપથી વેચાતો ન હોય, ઓછો વેચાતો હોય, આપણે એને એબનોર્મલ ગુડ્સ તરીકે ઓળખીએ છીએ. ત્યારે દાવાની રકમ વીમા કંપની સમક્ષ મૂકવાની હોય ત્યારે ફાયર ક્લેમ, તો કાચા નફાની જે ટકાવારી આપણે શોધીએ છીએ, ગ્રોસ પ્રોફિટ ઓન સેલિંગ પ્રાઇસ, એ શોધતી વખતે આ બંને પ્રકારનો જે સ્ટોક છે એ તમારે ધ્યાનમાં લેવો પડે છે. સામાન્ય રીતે કાચા નફાની ટકાવારી સામાન્ય પ્રકારનો જે માલ હોય એની ઉપર ગણાય છે, અસામાન્ય પ્રકારનો જે માલ છે એની ઉપર ગણાતી નથી. એટલે ગણતરીમાં બંને વસ્તુઓ જુદી કરી અને તમારે કાચા નફાની ટકાવારી શોધવાની છે. પરંતુ જ્યારે તમે દાવાની રકમ વીમા કંપની સમક્ષ મૂકો છો ત્યારે નોર્મલ અને એબનોર્મલ, સામાન્ય અને અસામાન્ય બંને પ્રકારનો માલ તમારે ધ્યાનમાં લેવાનો છે અને વીમા કંપની સમક્ષ તમારે દાવો મૂકવાનો છે. In the stock, some goods may be damaged or slow selling. સ્ટોકની અંદર કેટલોક માલ નુકસાની હોય છે, કેટલોક માલ કોઈ પણ કારણસર આઉટડેટેડ થઈ ગયો હોય કે કોઈ પણ કારણસર ધીમો વેચાતો હોય છે. Such goods are considered as abnormal. આ પ્રકારનો જે માલ છે જે ધીમી ગતિએ વેચાય છે એ માલને અસામાન્ય માલ તરીકે ઓળખવામાં આવે છે. If such goods are sold, then the profit or loss made on it is also abnormal. એટલે આ પ્રકારના માલનું જ્યારે વેચાણ કરવામાં આવે છે, એટલે કે અસામાન્ય પ્રકારનો માલ જ્યારે વેચવામાં આવે છે ત્યારે તેની ઉપરનો જે નફો છે એ નફો પણ અથવા તો તેની ઉપરનું નુકસાન પણ અસામાન્ય ગણવામાં આવે છે. બટ ફોર ધ પર્પઝ ઓફ પ્રિપેરિંગ ટ્રેડિંગ અકાઉન્ટ ટુ ફાઇન્ડ આઉટ રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઓન સેલ, પરંતુ જ્યારે વેચાણ ઉપર આપણે જ્યારે કાચા નફાની ટકાવારી ગણીએ છીએ ત્યારે વેપાર ખાતું તૈયાર કરતી વખતે કાચા નફાનો આપણે દર શોધીએ છીએ. તો જ્યારે કાચા નફાનો દર શોધીએ છીએ ત્યારે કયો સ્ટોક ધ્યાનમાં લેવામાં આવે છે? તો ઓનલી ગ્રોસ પ્રોફિટ મેડ on sale of normal goods is taken into consideration. સામાન્ય માલના વેચાણ પર થયેલો નફો ધ્યાનમાં લેવાય છે. એટલે કે એબનોર્મલ ઓપનિંગ સ્ટોક એન્ડ ક્લોઝિંગ સ્ટોક નોટ કન્સિડર્ડ. શરૂનો આવો જે અસામાન્ય માલનો સ્ટોક છે અથવા તો આખરનો જે અસામાન્ય માલનો સ્ટોક છે એ કાચો નફો શોધતા ધ્યાનમાં લેવાતો નથી. અને આ પ્રકારનું જે વેચાણ છે એનો નફો કે નુકસાન પણ તમારે ધ્યાનમાં લેવાનું નથી. ઇન ધીસ કેસ ધ ફોલોઈંગ પોઈન્ટ મસ્ટ બી રિમેમ્બર. આ સંજોગોમાં તમારે નીચેના જ કેટલાક મુદ્દા આપેલા છે, તમારે ધ્યાનમાં લેવાના છે. સૌપ્રથમ તો તમે જ્યારે વેપાર ખાતું તૈયાર કરો ત્યારે વેપાર ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુ
રકમના બબ્બે ખાના રાખવાના છે. 2 column for amount must be kept on both sides of trading account. 1 column for normal goods, એક ખાનું તમારે સામાન્ય માલનું રાખવાનું છે, એન્ડ સેકન્ડ એબનોર્મલ ગુડ્સ, અને બીજું અસામાન્ય માલનું ખાનું તમારે રાખવાનું છે. ટૂંકમાં વેપાર ખાતાની અંદર વિગત, પર્ટિક્યુલર્સ, એબનોર્મલ કોલમ એન્ડ નોર્મલ કોલમ, સેમ ક્રેડિટ સાઇડ, એ રીતે તમારે ખાના તૈયાર કરવાના છે. The opening stock must be separated and must be written in their respective column. શરૂનો જે સ્ટોક છે એ સ્ટોક તમારે અલગ ગણવાનો છે, અલગ રાખવો જોઈએ. એટલે કે નોર્મલ એન્ડ એબનોર્મલ ઓપનિંગ સ્ટોક વિલ બી શોન ડેબિટ સાઇડ સેપરેટ, બંને અલગ બતાવવાનું છે. અને એના રિલેટેડ ખાનાઓની અંદર, એટલે કે એના સંબંધિત ખાનામાં તમારે લખવાનું છે, રિસ્પેક્ટિવ કોલમ. The closing stock must be found out on the basis of gross profit in normal goods column. સામાન્ય માલનું જે ખાનું તમે રાખેલું છે એ ખાનાને આધારે તમારે કાચા નફાનો જે દર તમે શોધ્યો છે એ દરને આધારે અને સામાન્ય માલનું જે ખાનું છે એને આધારે તમારે આખર સ્ટોકની કિંમત શોધવાની રહેશે. એટલે કે આખર સ્ટોકની કિંમત શોધવી જોઈએ. એટલે જે સામાન્ય વેચાણ છે એ વેચાણ ઉપર કાચા નફાની ટકાવારીને આધારે તમારે ગ્રોસ પ્રોફિટ, કાચો નફો ડેબિટ સાઈડે મૂકવાનો છે. અને ત્યાર પછી એ ખાનું તમે બંધ કરશો એટલે તમને ક્લોઝિંગ સ્ટોક મળશે, આખરનો સ્ટોક મળશે. અને એ આખરનો સ્ટોક એ ડિસ્ટ્રોય ઓન ધ ડેટ ઓફ ફાયર, આગ લાગ્યા તારીખે નાશ પામેલો સ્ટોક છે. ધ પર્પઝ ઓફ કેલ્ક્યુલેટિંગ અમાઉન્ટ ઓફ ક્લેમ, દાવાની રકમની જ્યારે તમે ગણતરી કરો છો ત્યારે એ હેતુ માટે ધ વેલ્યુ ઓફ બોથ ટાઈપ ઓફ સ્ટોક, બંને પ્રકારનો જે સ્ટોક છે એ બંને પ્રકારના સ્ટોકની કિંમત, નોર્મલ સ્ટોક અને એબનોર્મલ સ્ટોક, બંનેનો તમારે સરવાળો કરવાનો છે. મસ્ટ બી ટુ ટોટલ એડ ઓન ધ ડેટ ઓફ ફાયર, આગ લાગ્યા તારીખે એ બંને પ્રકારના માલનો તમારે સરવાળો કરવાનો છે અને વીમા કંપની સમક્ષ તમારે એનો દાવો મૂકવાનો છે. આપણે એનું એક ઉદાહરણ લઈશું, એક દાખલો ગણીશું. એક્ઝામ્પલ નંબર 10. Fires took place on 1st March 11 in Hosiery store. તારીખ 1/3/2011 રોજ હોજિયરી સ્ટોરની અંદર આગ લાગી. એન્ડ મોસ્ટ ઓફ સ્ટોક બર્ન્ટ, અને મોટાભાગનો સ્ટોક બળી ગયો, બર્ન્ટ, સાફ થઈ ગયો. ફાયર પોલિસી ફોર સ્ટોક હેડ બીન ટેકન, આગની વીમાની પોલિસી, એટલે કે સ્ટોક માટે આગની વીમાની પોલિસી લેવામાં આવી હતી. કેલ્ક્યુલેટ ધ ક્લેમ ફોર લોસ ઓફ સ્ટોક ફ્રોમ ધ ઇન્ફોર્મેશન ગિવન બિલો. તમને નીચેની માહિતી આપવામાં આવેલી છે, એ માહિતીને આધારે સ્ટોકનું જે નુકસાન થયેલું છે, નુકસાન કેટલું થયેલું છે એની રકમ નક્કી કરી, દાવાની રકમ તમારે નક્કી કરવાની છે અને વીમા કંપની સમક્ષ તમારે મૂકવાની છે. સ્ટોક ઓન 1st January 10, તમને શરૂનો સ્ટોક આપેલો છે એટ કોસ્ટ પ્રાઇસ, પડતર કિંમતે આપેલો છે 14,000, 14,000 રૂપિયાનો તમને શરૂનો સ્ટોક આપેલો છે. સ્ટોક એટ કોસ્ટ પ્રાઇસ ઓન 31st December 10, 31/12/10નો, એટલે કે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક પણ તમને આપવામાં આવેલો છે 22,000. આખરનો સ્ટોક 2010નો 22,000 આપેલો છે.
ટૂંકમાં 2010ના વર્ષની માહિતી આપેલી છે. ગિવન ઇન્ફોર્મેશન 2010 યર્સ, 2010ના વર્ષની માહિતી આપેલી છે. નેટ પરચેજ એન્ડ નેટ સેલ્સ ફોર ધ અકાઉન્ટિંગ યર 2010 were rupees 2,72,400 and 3,30,000 respectively. 2010ના વર્ષની તમને ખરીદી આપેલી છે અને એનું વેચાણ પણ તમને આપવામાં આવેલું છે. ખરીદી આપેલી છે 2,72,400 અને વેચાણ આપેલું છે 3,30,000. which during the accounting year 2010 till the date of hire were the rupees 32,000 and rupees 65,000 respectively. કે જે ખરીદી અને વેચાણ 2010નું વર્ષ જે પૂરું થયું ત્યાંથી આગ લાગી ત્યાં સુધીનું, આગ લાગી એટલે 1/3/11 એટલે 1 જાન્યુઆરી 2011 ટુ 1 માર્ચ 2011 1/11 થી 1/3/11 સુધીની ખરીદી તમને આપેલી છે. પરચેજ ગિવન 32,000 એન્ડ સેલ્સ 65,000 અને વેચાણ તમને આપેલું છે 65,000. In valuing the stock for balance sheet purpose as at a 31st December 2009, પાકા સર્વેના હેતુ માટે 31/12/9ના રોજ જ્યારે સ્ટોકની કિંમત આંકવામાં આવી ત્યારે ₹200 had been returned for the certain stock which was a poor selling having cost ₹2,200. એટલે કેટલીક નબળી વેચાણ રેખા ધરાવતો માલ જેની કિંમત ₹2,200 આપેલી છે તમને, એ ₹2,200ની કિંમતમાંથી ₹200નો જે સ્ટોક છે એ માડી વાળ્યો હતો. અહીંયા આ પોઈન્ટ મહત્વનો છે. ધીસ પોઈન્ટ ઇઝ મોસ્ટ. ₹2,200ની નબળી વેચાણ રેખા ધરાવતો માલ એમાંથી 200 ઓલરેડી તમે રિટર્ન ઓફ માડી વાળેલા છે. એટલે તમારી પાસે ઓપનિંગ સ્ટોક કેટલો છે? યુ હેવ ઓપનિંગ સ્ટોક ₹14,000, 14,000 છે. હમણાં મેં તમને કહ્યું એ પ્રમાણે એ 14,000માં તમારે ₹200 ઉમેરવાના છે. ટુ એડ ₹200. એટલે ઓપનિંગ સ્ટોક $14,200, 14,200નો થયો. એટલે તમારી પાસે ઓપનિંગ સ્ટોક કેટલો છે? ઓલરેડી 200 માળીવાળા છે, પાછા ઉમેરી દીધા, એડ ટુ બેક 14,200, 14,200. એ ઓપનિંગ સ્ટોકમાં ઇન્ક્લુડ પુઅર સેલિંગ હેવિંગ કોસ્ટ ₹2,200. 2,200ની કિંમતનો નબળી વેચાણ રેખા ધરાવતો માલ 2,200 છે. એટલે 2,200 વિલ બી ડિડક્ટેડ ફ્રોમ 14,200. 14,200માંથી 2,200 બાદ કરી નાખો. એટલે એબનોર્મલ સ્ટોક 2,200, અસામાન્ય માલનો જે સ્ટોક છે 2,200નો, અને પેલા 200માંથી 2,200 બાદ કરે એટલે રિમેનિંગ અમાઉન્ટ ₹12,000, બાકીની જે 12,000ની રકમ રહી તે એ નોર્મલ સ્ટોક છે, સામાન્ય સ્ટોક છે. એ જ્યારે તમે ટ્રેડિંગ અકાઉન્ટ તૈયાર કરશો ત્યારે, વેન વી પ્રિપેર ટ્રેડિંગ અકાઉન્ટ તૈયાર કરીશું ત્યારે વિલ બી શોન ડેબિટ સાઇડ સેપરેટ કોલમ, બંને અલગ ખાનામાં બતાવીશું. ફર્સ્ટ 2,200 એન્ડ સેકન્ડ કોલમ 12,000. આ મુદ્દો યાદ રાખજો. વેપાર ખાતાની
ઉધાર બાજુ આ બંને રકમ આપણે અલગ બતાવીશું. તમારી પાસે શરૂનો સ્ટોક 14,000 હતો, એમાં 200 માળીવાળાએ પાછા ઉમેરી દીધા, એટલે 14,200નો સ્ટોક થયો. એમાંથી 2200 બાદ કર્યા, એ 2200 અસામાન્ય સ્ટોક છે, એટલે બાકીનો જે 12,000નો સ્ટોક રહ્યો એ સામાન્ય સ્ટોક છે. વેપાર ખાતું બનાવીશું ત્યારે બંને અલગ ખાનામાં મૂકીશું. શરૂનો સ્ટોક પહેલા ખાનામાં 2200 મૂકીશું અને બીજા ખાનામાં 12,000 રૂપિયા મૂકીશું. હવે આ માલ ધીઝ વેર સોલ્ડ ડ્યુરિંગ ધ યર 2010 એટ એ લોસ ઓફ ₹200 ઓન ધ ઓરિજિનલ કોસ્ટ. એની જે મૂળ રકમ છે, મૂળ રકમ એટલે 2200 રૂપિયાની જે મૂળ રકમ છે એની ઉપર 200 રૂપિયા ખોટથી એને વેચી દેવામાં આવ્યો. એટલે કે 2200નો જે સ્ટોક હતો એ 200ની ખોટથી વેચવામાં આવ્યો, એટલે એનું વેચાણ થયું 2000 રૂપિયામાં. હવે તમને ટોટલ સેલ્સ ગિવન, કુલ વેચાણ તમને આપવામાં આવેલું છે. ટોટલ સેલ્સ ગિવન 3,30,000, 3,30,000 આપેલું છે. એની અંદર ઇન્ક્લુડ એબનોર્મલ સેલિંગ, અસામાન્ય વેચાણ 2,000 રૂપિયા સમાયેલું છે. 3,30,000ની અંદર 3,30,000ની અંદર પેલો જે 2,000નો માલ વેચ્યો છે સમાયેલો છે. એટલે ફર્સ્ટ will be deducted 2,000 rupees from 3,30,000. 2,000 રૂપિયા 3,30,000માંથી બાદ કરીશું. એટલે ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બોથ એન્ટ્રી will be shown separate. બંને એન્ટ્રી અલગ બતાવીશું. એબનોર્મલ કોલમની અંદર આપણે 2,000 રૂપિયા વેચાણ બતાવીશું. સેલ્સ will be shown 2,000 in the column of abnormal, and in the column of normal will be shown 3,28,000, 3,28,000નું વેચાણ બતાવ્યું છે. વેચાણ પણ અલગ કરી દેવાનું છે. આમાંથી 2,000નું વેચાણ અસામાન્ય ખાનામાં બતાવવાનું છે અને 3,28,000નું વેચાણ તમારે સામાન્ય ખાનામાં બતાવવાનું રહેશે. ખરીદી તમારે નોર્મલ કોલમ જે છે એની અંદર બતાવવાની છે. ડેબિટ સાઇડ પરચેજ 2,72,400 એ તમારે ડેબિટ સાઇડ બતાવવાની છે. વિલ બી શોન ડેબિટ સાઇડ. અને એ રીતે તમારે ટ્રેડિંગ અકાઉન્ટ શરૂઆતનું તૈયાર કરવાનું છે. સબ્જેક્ટ ઓફ અબાઉ exception, gross profit had remained at a uniform rate throughout. ઉપરનો જે અપવાદ છે એટલે કે અસામાન્ય જે વેચાણ છે એ સિવાય કાચા નફાનો દર સતત એક સરખો રહ્યો હતો. The stocks always from the fire was valued of a cost of ₹1,000. અહીંયા બચાવી લીધેલ માલની જે કિંમત છે 1,000 રૂપિયા હતી. First, we prepare trading account 1st January to 31st December 10. 1/10 થી 31/12 સુધીનું આપણે પહેલાં વેપાર ખાતું બનાવીશું. મેં તમને સમજાવી દીધેલું છે ઓલરેડી. ટ્રેડિંગ અકાઉન્ટ વેપાર ખાતું 1/10 થી 31/12, 1st January to 31st December. ડેબિટ સાઇડ ફર્સ્ટ પર્ટિક્યુલર્સ એબનોર્મલ એન્ડ નોર્મલ, અસામાન્ય અને સામાન્ય ખાનું એવા બે ખાના છે. ટુ ઓપનિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન તમને નીચે આપેલું છે. કેલ્ક્યુલેશન ગિવન બિલો. ઓપનિંગ સ્ટોક 14,000 ગિવન ઇન ધ એક્ઝામ્પલ પ્લસ રિટર્ન ઓફ, જે માળી વાળેલો છે એને આપણે પાછો ઉમેરી દઈશું, બેક કરીશું. એટલે 14,200, 14,200 એ ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે. એમાંથી લેસ એબનોર્મલ સ્ટોક, અસામાન્ય જે સ્ટોક છે એ તમારે બાદ કરવાનો છે, ડિડક્ટ ફ્રોમ અબાઉ અમાઉન્ટ. 12,000 stock is normal stock. Both separate column, both will be shown separate column. બંને અલગ ખાતામાં તમારે બતાવવાના છે. ટુ ઓપનિંગ સ્ટોક એબનોર્મલ સ્ટોક 2,200 and normal stock 12,000.
સેલ્સ ટોટલ 3,30,000. સેલ્સ એબનોર્મલ ટોટલ સ્ટોક 2200નો છે, 200ના નુકસાનથી વેચવામાં આવેલો છે. સોલ્ડ એટ 200 લોસ, એટલે 2000 સેલિંગ, 2000નું જે વેચાણ છે તે આમાંથી બાદ કરવાનું છે. એટલે નોર્મલ સેલ્સ 3,28,000, સામાન્ય વેચાણ 328 એના ખાનામાં મૂકવાનું છે, અને 2000નું જે એબનોર્મલ સેલિંગ છે એ એના ખાનામાં મૂકવાનું છે. ઇન શોર્ટ, ટોટલ સેલ્સ 3,30,000 divided 2 parts, abnormal sales and normal sales, and will be shown credit side both. બંને જમા બાજુ બતાવવાના છે. બાય લોસ 200, એટલે જે એબનોર્મલ કોલમ છે એ અહીંયા ક્લોઝ થઈ જાય છે. નેક્સ્ટ, ક્લોઝિંગ સ્ટોક given in the example 22,000 credited ટ્રેડિંગ અકાઉન્ટ. વેપાર ખાતાની જમા બાજુ તમારે લખવાનું છે, એટલે કે જમા કરવાનું છે. એન્ડ નેક્સ્ટ, ફર્સ્ટ ટોટલ ક્રેડિટ સાઇડ 3,50,000, 3,50,000નો જે સરવાળો છે એ તમારે ડેબિટ સાઇડ મૂકવાનો છે, પુટ ડેબિટ સાઇડ. એન્ડ મિસિંગ એન્ટ્રી તમારે શોધવાની છે. ફાઇન મિસિંગ એન્ટ્રી 65,600 અરાઇવડ ગ્રોસ પ્રોફિટ, આપણને કાચો નફો મળ્યો 65,600. 65,600 ગ્રોસ પ્રોફિટ એન્ડ સેલ્સ 3,28,000. On the basis we ascertain ગ્રોસ પ્રોફિટ પર્સન્ટેજ, આપણે કાચા નફાની ટકાવારી નક્કી કરીશું. અહીંયા કાચો નફો આવ્યો તે, અને અહીંયા સામાન્ય વેચાણ છે તે, બંનેને આધારે આપણે કાચા નફાની ટકાવારી શોધીશું. ગ્રોસ પ્રોફિટ રેટ, કાચા નફાનો દર બરાબર કાચો નફો ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય નોર્મલ સેલ્સ, સામાન્ય વેચાણ, મલ્ટીપ્લાય 100. 65,600 ભાગ્યા 3,28,000 ગુણ્યા 100 બરાબર 20% ઓન સેલ્સ. વેચાણ ઉપર કાચા નફાની ટકાવારી આપણને મળી 20%. હવે આગ લાગ્યા તારીખ સુધીનું આપણે વેપાર ખાતું બનાવીશું. ટ્રેડિંગ અકાઉન્ટ પ્રિપેર ઓન ધ ડેટ ઓફ ફાયર, આગ લાગ્યા તારીખે વેપાર ખાતું બનાવીશું 1 માર્ચ 2010. ટુ ઓપનિંગ સ્ટોક, પ્રીવિયસ યર ક્લોઝિંગ સ્ટોક બીકમ ઓપનિંગ સ્ટોક બનશે. એટલે ઉપર તમને જે ક્લોઝિંગ સ્ટોક આપેલો છે એ અહીંયા ઓપનિંગ સ્ટોક બનશે 22,000 રૂપિયા શરૂનો સ્ટોક. પરચેજ ગિવન ઇન ધ એક્ઝામ્પલ, દાખલામાં તમને ખરીદી આપી દીધેલી છે 32,000 એન્ડ સેલ્સ 65,000, બંને તમને આપી દીધેલું છે. એટલે ટુ પરચેજ 32,000 એન્ડ બાય સેલ 65,000. ગ્રોસ પ્રોફિટ 20%, આપણે જે ગણતરી કરીએ પ્રમાણે એઝ પર અવર કેલ્ક્યુલેશન 20% ઓન ટોટલ સેલ્સ મીન્સ 65,000. 65,000 ઉપર 20% કાચો નફો 13,000 એ તમારે વેપાર ખાતાની ઉધાર બાજુ એના ખાનામાં મૂકવાનો છે. 13,000 ડેબિટ સાઇડ ઓન ટ્રેડિંગ અકાઉન્ટ. એન્ડ નેક્સ્ટ, ડેબિટ સાઇડ ટોટલ 67,000, ઉધાર બાજુ ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટોટલ વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો 67,000. એ 67,000 તમારે ક્રેડિટ સાઇડ મૂકવાનો છે. એન્ડ ડિફરન્સ મિસિંગ એન્ટ્રી અરાઇવડ ₹2,000, આપણને તફાવતની રકમ 2,000 રૂપિયા મળશે. એ બાય ક્લોઝિંગ સ્ટોક ઓન ડેટ ઓફ ફાયર, આગ લાગ્યા તારીખનો સ્ટોક છે 2,000 રૂપિયા. એટલે ટોટલ ગુડ્સ બર્ન, ટોટલ ગુડ્સ ઓન ધ ડેટ ઓફ ફાયર, અહીંયા થોડુંક સુધારી લેજો. ટોટલ ગુડ્સ ઓન ધ ડેટ ઓફ ફાયર, આગ લાગ્યા તારીખે સ્ટોક 2,000. ટોટલ ગુડ્સ ઓન ધ ડેટ ઓફ ફાયર 2,000, અહીંયા બર્ન્ટ શબ્દ નથી વાપરવાનો. લેસ સોલ્વેજ સ્ટોક, બચાવેલો માલ 1,000
બાદ કરવાનું છે 1000 રૂપિયા, એટલે ટોટલ ગુડ્સ બર્ન્ટ 1000. ઉપરની જે એન્ટ્રી છે એ નીચે આવશે. ટોટલ ગુડ્સ બર્ન્ટ 1000 મીન્સ અમાઉન્ટ ઓફ ક્લેમ, દાવાની રકમ 1000. દાવાની રકમ આપણને 1000 મળી. આમ જ્યારે દાખલામાં સામાન્ય અને અસામાન્ય પ્રકારનો માલ આપેલો હોય ત્યારે તમારે આ રીતે 2 ખાના અલગ કરવાના છે અને પછી જ દાખલો ગણવાનો છે. આની અંદર કાચા નફાની ટકાવારી શોધો ત્યારે અસામાન્ય નુકસાન કે અસામાન્ય નફો તમારે ધ્યાનમાં લેવાનો નથી. એબનોર્મલ લોસ એન્ડ એબનોર્મલ પ્રોફિટ નોટ કન્સિડર ઇન ધ ગ્રોસ પ્રોફિટ રેટ. કાચા નફાની ટકાવારીમાં તમારે એને ગણવાનું રહેતું નથી. એક્ઝામ્પલ નંબર 11. આમાં ગુજરાતી કરેલું નથી, ગુજરાતી PDF લઈને બેસશો. A fire occurred in the premises of X Limited. X Limited ના ગોડાઉનમાં આગ લાગે છે. On 10th October 2011, October 2011 ના રોજ, destroying the entire stock except ₹8,000. ₹8,000 ની કિંમત સિવાયનો બધો જ માલ બળી ગયો. From the following figure, ascertain the loss suffered by the company. નીચેની માહિતીને આધારે કંપનીને કેટલું નુકસાન થયું તે તમારે નક્કી કરવાનું છે. સ્ટોક ઓન 1st January 2010, 2010ના વર્ષનો શરૂનો સ્ટોક તમને આપેલો છે 40,000, 40,000 રૂપિયા, જે નીચે ટ્રેડિંગ અકાઉન્ટની અંદર બતાવેલો છે. સોન ઇન ધ ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક, શરૂનો સ્ટોક 40,000 આપણે બતાવેલો છે. આ ટ્રેડિંગ અકાઉન્ટ 2010ના વર્ષનું છે. ડ્યુરિંગ ધ 10 years, પરચેઝ લેસ રિટર્ન ડ્યુરિંગ 2010, 2010ના વર્ષની ખરીદી આપેલી છે 1,60,000. ડેબિટેડ ટ્રેડિંગ અકાઉન્ટ, વેપાર ખાતું ઉધાર હશે પરચેઝ ખરીદીથી 1,60,000. વેપાર ખાતામાં એની ઉધાર બાજુ આપણે બતાવેલી છે ખરીદીને. ટુ પરચેઝ અકાઉન્ટ 1,60,000. સેલ્સ લેસ રિટર્ન ડ્યુરિંગ 2010, 2010ના વર્ષનું તમને વેચાણ આપેલું છે. ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટેડ ₹2 લાખ, 2 લાખથી વેપાર ખાતું જમા કરવામાં આવશે. વેપાર ખાતાની જમા બાજુ એન્ટ્રી આપેલી છે, નોંધ કરેલી છે. બાય સેલ્સ અકાઉન્ટ 2 લાખ, જમા બાજુ 2 લાખ. સ્ટોક ઓન 31st December 2010, વર્ષના આખરનો સ્ટોક તમને આપેલો છે 45,000. એટલે કે 2010ના વર્ષનો આખર સ્ટોક છે, ક્લોઝિંગ સ્ટોક 45,000. આ મુદ્દો અહીંયા મહત્વનો છે. ધીસ પોઈન્ટ ઇઝ મોસ્ટ. વેપાર ખાતામાં જુઓ, લુક એટ ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક મેં અંદર મૂકેલો છે 45,000. અંદર કેમ મૂકેલો છે પછી સમજાવું છું. while valuing stock on 31st December 2010, 31/12/2010ના રોજ જ્યારે સ્ટોકનું મૂલ્યાંકન કરતા હતા ત્યારે ₹5,000 વોઝ રિટર્ન ઓફ.
ધ વેલ્યુ ઓફ ગુડ્સ કોસ્ટિંગ ₹15,000. 15,000ની કિંમતનો જે માલ હતો એમાંથી ₹5,000ની કિંમતનો માલ માડી વાળેલો હતો. જે માલ માડી વાળેલો છે 15,000નો માલ, એમાંથી 5,000 માડી વાળેલા છે. બાકીનો માલ ઇન્ક્લુડ ઇન ધ ક્લોઝિંગ સ્ટોક, આખર સ્ટોકમાં સમાયેલો છે. એટલે જે માલ તમે માડી વાળેલો છે એને પાછો ઉમેરી દેવાનો છે, એડ ટુ બેક, પ્લસ રિટર્ન ઓફ 5,000. આગળના દાખલામાં આપણે ઉમેર્યો હતો એ જ રીતે અહીંયા તમારે ઉમેરવાનું છે, પ્લસ રિટર્ન ઓફ 5,000. એટલે ટોટલ સ્ટોક 50,000. ડેબિટેડ ટ્રેડિંગ અકાઉન્ટ, 50,000નો માલ ઉધાર્યો. નેક્સ્ટ we close trading account. First total credit side 2,50,000. જમા બાજુ આપણે એનો સરવાળો કરીશું. પુટ ડેબિટ સાઈડ, ઉધાર બાજુ મૂકો 2,50,000. એન્ડ મિસિંગ એન્ટ્રી 50,000 અરાઇવડ ગ્રોસ પ્રોફિટ. 50,000ની જે ખૂટતી રકમ આપણને મળી એ કાચો નફો છે, ગ્રોસ પ્રોફિટ. કાચા નફાને આધારે અને વેચાણને આધારે ગ્રોસ પ્રોફિટ એન્ડ સેલ્સ બોથ we find the rate of gross profit. કાચો નફો જે છે એનો દર શોધીશું. percentage of gross profit is equal gross profit divided by sales multiply 100. કાચા નફાની ટકાવારી તમને ખબર છે, કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 બરાબર 25%. આ 25% કાચો નફો એ પછીના વર્ષમાં જ્યારે આગ લાગશે, આગ લાગી છે એની અંદર આખર સ્ટોક શોધવા માટે વેચાણ ઉપર પહેલાં કાચો નફો તમારે મૂકવો પડશે ને પછી તમારે સ્ટોકની ગણતરી કરવી પડશે. એ પહેલાં જે ક્લોઝિંગ સ્ટોક છે એને આપણે સમજી લઈએ. 50,000 ક્લોઝિંગ સ્ટોક, 50,000નો જે આખર સ્ટોક છે એની અંદર બે પ્રકારનો આખર સ્ટોક છે, બે પ્રકારનો માલ સમાયેલો છે. ગુડ્સ, 2 ટાઈપ ઓફ ગુડ્સ, એટલે ડિવાઇડેડ બાય 2 પાર્ટ્સ. 15,000 ગુડ્સ એબનોર્મલ ગુડ્સ, અસામાન્ય માલ છે, એબનોર્મલ સ્ટોક છે, અસામાન્ય સ્ટોક છે. એન્ડ રિમેનિંગ 35,000 ગુડ્સ નોર્મલ ગુડ્સ, સામાન્ય માલ છે. એટલે 50,000ની અંદર 15,000ની જે પડતર કિંમત છે, જે સ્ટોક છે એ અસામાન્ય સ્ટોક છે અને બાકીનો 35,000 એ સામાન્ય સ્ટોક છે. એટલે નેક્સ્ટ યર, પછીના વર્ષે જ્યારે આપણે વેપાર ખાતું બનાવીશું ત્યારે આ સ્ટોક તમારે અલગ બતાવવાનું છે. વિલ બી શોન સેપરેટ નોર્મલ સ્ટોક એન્ડ એબનોર્મલ સ્ટોક નેક્સ્ટ યર. પછીના વર્ષે તમારે એને અલગ બતાવવાનો છે. એ પહેલાં પછીના વર્ષ માટે આગ લાગ્યા તારીખ સુધીનું તમને વેચાણ આપેલું છે અને ખરીદી આપેલ છે. પરચેઝ લેસ રિટર્નિંગ ડ્યુરિંગ 11 અપ ટુ ડેટ ઓફ ફાયર 1,80,000. આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી તમને 1,80,000 આપેલી છે ઉપર. વેચાણ બાદ પરત એ પણ આગ લાગ્યા તારીખ સુધીનું તમને 2,40,000 આપેલું છે. એટલે એ વિગત આપણે અંદર બતાવવાની છે. એ પહેલા 15,000નો જે માલ હતો, 15,000 વિચ વેર ડેમેજ, જેને નુકસાન થયેલું છે, 1/3 ઓફ ધીઝ ગુડ્સ, એમાંથી 1/3 ભાગનો માલ, 1/3 એટલે 15,000નો ત્રીજો ભાગ, 15,000 મલ્ટીપ્લાય 1/3 એટલે 5,000 ગુડ્સ, 5,000નો માલ. 1/3 ઓફ ધીઝ ગુડ્સ
are sold during March 2011 at a loss of ₹1,000. 5,000નો માલ આગ લાગ્યા તારીખ સુધીમાં એટલે કે પછીના વર્ષે 1,000ના નુકસાનથી વેચેલો હતો, એટલે 4,000માં વેચ્યો હતો. હવે એ 4,000 આની અંદર સમાયેલા છે આ વેચાણમાં, 2,40,000. એમાંથી તમારે 4,000 બાદ કરવાના છે. 4,000 will be deducted from ₹2,40,000. 4,000 selling abnormal selling, remaining 2,36,000 selling normal selling. એટલે કે 4,000નું વેચાણ એ અસામાન્ય વેચાણ છે અને પેલું વેચાણ 2,36,000નું એ સામાન્ય વેચાણ છે. બંને તમારે અલગ બતાવવાનું રહેશે. ટ્રેડિંગ એકાઉન્ટ અહીંયા સાલ બદલવાની છે. ટ્રેડિંગ એકાઉન્ટ 2011 ટ્રેડિંગ એકાઉન્ટ પીડીએફમાં 2011 કરી દેજો. particulars abnormal normal, particulars abnormal normal. First, opening stock debit side, total as calculation, previous calculation અગાઉ જે ગણતરી કરીએ પ્રમાણે 50,000 minus 15,000, 15,000 abnormal stock, 35,000 normal stock, purchase 1,80,000, sales credit side by sales 4,000, normal selling 2,36,000, સામાન્ય વેચાણ અને અસામાન્ય વેચાણ બાય લોસ 1,000, 1,000નું નુકસાન 1,000ના નુકસાનથી વેચેલો છે. એટલે આખરનો સ્ટોક ઓન ધ ડેટ ઓફ હાયર there is two stock, abnormal stock 10,000 and normal stock 38,000. 2,36,000 જે આપેલા છે એની ઉપર 25% કાચો નફો પહેલા મૂકવાનો છે. ધ ગ્રોસ પ્રોફિટ ઓન સેલ્સ 25%, એટલે 59,000 ગ્રોસ પ્રોફિટ ઓન સેલ્સ. નોર્મલ કોલમ આપણે પહેલા બંધ કરીશું, ક્લોઝ કરીશું. 2,74,000 એટલે 38,000 નોર્મલ સ્ટોક. કોસ્ટિંગ સ્ટોક ઓન ધ ડેટ ઓફ હાયર આગ લાગ્યા તારીખે ક્લોઝિંગ સ્ટોક ઓન ધ ડેટ ઓફ હાયર આગ લાગ્યા તારીખે આખર સ્ટોકની કિંમત નોર્મલ સ્ટોક 38,000. એમાંથી કેટલોક માલ બચાવેલો હતો 8,000નો એ બાદ કરવાનો છે. અને જે એબનોર્મલ સ્ટોક છે એની કિંમત 90% 90% ગણેલી છે. એન્ડ ધ રિમેનિંગ પોર્શન ઓફ ધીસ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ 90% ઓફ ઇટ કોસ્ટ પ્રાઇસ. એટલે કે 10,000નો જે સ્ટોક પડી રહ્યો છે એની કિંમત 90% ગણેલી છે. એટલે 30,000 normal stock, 90% amount of abnormal goods destroyed. 10,000નો જે માલ છે એ 10,000ના માલની 90% કિંમત ગણેલી છે. 9,000 જે બધો બળી ગયો છે. એટલે ટોટલ અમાઉન્ટ ઓફ ક્લેમ આગના દાવાની રકમ જે વીમા કંપની સમક્ષ તમારે પ્રેઝન્ટ કરવાની છે વિલ બી પ્રેઝન્ટ અગેન્સ્ટ ઇન્સ્યોરન્સ કંપની, વીમા કંપની સમક્ષ તમારે મૂકવાની છે 39,000. આમ નોર્મલ એન્ડ એબનોર્મલના જે એક્ઝામ્પલ છે એ આ પ્રમાણે પૂછાય. 2 દાખલા મેં તમને સમજાવ્યા. એક દાખલો અંદર જે તમારા કામનો નથી, તમારે ગણવું હોય સમજવું હોય તો ગણેલો છે અંદર સમજી લેજો.